પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. બાળકો તેમને ખૂબ જ પ્રિય હતા, તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું 27 મે 1964ના રોજ હૃદય હુમલાથી નિધન થયું હતું. તેમની યાદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નગરપાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, જુબેર પટેલ, અરવિંદ દોરાવાલા સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સોય પણ નથી બનતી. આ દેશના વિકાસમાં, આ વર્લ્ડમાં હિન્દુસ્તાનની ઓળખ ઊભી કરનાર અને નર્મદા ડેમ જેવા IIT જેવી ક્રાંતિ આ હિન્દુસ્તાન જે ફલક પર આજે ઉભેલું છે એના નીવમાં જો કોઈ હોય તો પંડિતજી છે. ત્યારે એમની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને કોટી કોટી વંદન કરીએ છીએ.